હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 5 અવયવ પાડો. પહેલો છે એમાં x³ - 2x² - x + 2. હવે આપણે અવયવ પાડો આગળના દાખલામાં પણ જોઈ ગયા, બરાબર. પણ એમાં શું હતું, બંનેમાં ફેર શું છે કે એમાં 3 પદ હતા અને અહીંયા કેટલા પદ છે? 4, બરાબર. એટલે વચ્ચેના 2 પદના આપણે ભાગ પાડવા પડશે, બરાબર. અહીંયા હવે આમાં એક કેવી ટ્રીક છે કે તમે આમાં સહગુણકોનો સરવાળો કરો અને જો જવાબ એનો 0 આવે ને તો x - 1 આનો એક અવયવ છે એવું આપણે નક્કી કરી શકીએ. તો આપણે સૌથી પહેલા શું કરશું ખબર છે? સહગુણકોનો સરવાળો કરશું. સહગુણકોનો સરવાળો કેટલો થાય? સહગુણકોનો સરવાળો બરાબર થાય છે, પહેલું છે x³ એનો સહગુણક શું છે? 1, બરાબર. 1 પછી -2, બરાબર ને. પછી છે -x એટલે એનો સહગુણક પાછો -1 અને પછી છે +2 એટલે +2. તો બરાબર શું આવશે જવાબ? આ જો +1 ને -1 કેન્સલ થઈ જશે, -2 અને +2 કેન્સલ થઈ જશે, બરાબર. તો જવાબ આવે છે 0. હવે 0 જવાબ આવે એનો અર્થ શું છે કે x - 1 આનો એક અવયવ છે, બરાબર. 0 જવાબ આવે એનો અર્થ શું થાય કે x - 1 આનો એક અવયવ છે. આપણે અવયવ પાડવાના છે, એમાંથી આપણને એક અવયવ ખબર પડી ગઈ છે કે x - 1 છે. તો હવે આપણે કેવી રીતે અવયવ પાડવાના આના? જો આપણે બહુપદી લખવાની પહેલા કે x³ - 2x² - x + 2, બરાબર. હવે વચ્ચેના 2 પદના આપણે અવયવ પાડવાના છે ને, -2x² અને -x ના. અને x - 1 તો એક અવયવ છે જ તે, એટલે આપણે સૌથી પહેલા એટલે આપણે કેવી રીતે કરવાનું કે બરાબર કરવાનું. હવે જો x³ લખવાના પછી માઇનસ, બરાબર. હવે -2x² ના કયા ભાગ પાડવાના કે જેથી x³ અને એક ભાગ છે બંનેમાંથી x - 1 કોમન આવે. તો આપણે શું કરશું ખબર છે? -2x² ના બે ભાગ પાડશું, -x², -x², બરાબર ને. એટલે માઇનસ માઇનસ પ્લસ 2x², પણ નિશાની માઇનસની રહેશે, બરાબર. એટલે આ બંનેમાંથી કોમન શું આવશે? x³ અને x² માંથી કોમન શું આવશે? x² કોમન આવશે ને. જો એટલે આ બંનેમાંથી કોમન શું આવશે ખબર છે? x² કોમન આવશે અને શું બચશે બ્રેકેટમાં? x² અરે x - 1. તો આવી ગયો એક અવયવ. આપણને ખબર છે x - 1 એનો એક અવયવ છે, એટલે આપણે એ રીતે જ એના ભાગ પાડવાના કે x - 1 અવયવ નીકળે, બરાબર. તો ચલો હવે પછી અહીંયા શું છે? -2x², પછી છે -x. હવે આપણે કોના બે ભાગ પાડવાના? -x ના એવા બે ભાગ પાડવાના કે x - 1 એમાંથી કોમન નીકળે. તો આપણે શું લખશું પહેલા? +x અને -2x અને પછી +2. તો જો +x પ્લસ માઇનસ થાય અને નિશાની કઈ આવશે? માઇનસની જ આવશે. મોટા 2 છે, 2 ની આગળ માઇનસ સાઇન છે, એટલે એમાંથી પણ શું કોમન આવશે? તો જો હવે આ બંનેમાંથી આપણે કોમન કાઢવાના. x² અને x માંથી કોમન શું આવશે? નિશાની અહીંયા માઇનસ ની કરવાની હો. અને આ બંનેમાંથી કોમન આવશે x આવશે કોમન. બ્રેકેટમાં શું બચશે? x અને આગળ માઇનસની સાઇન છે ને, અને બ્રેકેટ કરો એટલે અંદર સાઇન બદલાઈ જાય, પ્લસ છે તો માઇનસ થઈ જશે અને x તો 12 જ છે એટલે આવશે -1. પછી ફરી માઇનસની સાઇન છે અને 2x + 2 છે, તો એ બંનેમાંથી કોમન આવશે 2 અને બ્રેકેટમાં પાછા 2 12 છે એટલે x અને બ્રેકેટની બહાર માઇનસ છે એટલે પ્લસની બદલે શું થઈ જશે બ્રેકેટમાં? માઇનસ અને પછી 2 એકા 2 એટલે 1. તો જો x - 1 એક અવયવ છે તો બધામાં x - 1 બ્રેકેટમાં આવે છે ને. હવે શું કરવાનું? x - 1 ને આપણે એક અવયવ તરીકે બહાર લઈ લેવાનો. અહીંયા શું લખશું આપણે? x - 1, બરાબર છે, કોમન છે એ, અને પછી બાકીનું જે બચ્યું છે એ બીજા બ્રેકેટમાં લખશું. શું બચ્યું છે? x² - x - 2, બરાબર. તે બીજા બ્રેકેટમાં એ લખી દેવાનું છે x² - x અને -2. ચલો હવે આ તો એકદમ ઈઝી છે. તો બરાબર શું આવશે? x - 1 આપણે 3 પદવાળી બહુપદી જે કરતા હતા ને આગળ દાખલા નંબર 4 માં એ રીતે જ કરવાનું છે. અને પછી ફરી આના અવયવ પાડવાના છે. પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, એટલે 2 એકા 2, બરાબર. અને વચ્ચેના
પદને એવા બે ભાગ પાડવાના કે જેથી એનો ગુણાકાર કરો -2 છે ને તો -2 આવે અને સરવાળો કરો તો -1 આવે. તો એવા કયા બે ભાગ પાડશું? બરાબર -2 ગુણ્યા 1 બરાબર એટલે -2 થાય અને બરાબર -2 + 1 કરો તો શું આવશે? જવાબ -1 આવશે. તો -x ના કયા બે ભાગ પાડવાના? -2x + 1x બરાબર. આપણે આગળ જે દાખલા કર્યા એ રીતે જ કરવાનું છે. આમાં x² માઇનસ હવે -x ની બદલે -2x + x લખવાના અને પછી -2 જે છે લખી દેવાના. હવે બરાબર x - 1 જે છે એમને લખી દેવાના અને પછી હવે આમાંથી કોમન શું આવશે? x² - 2x માંથી x કોમન આવશે ને તો શું બચ્યું? એક x બચ્યો અને -2 બચ્યા. પછી પ્લસની સાઇન છે. આ બંનેમાંથી કોમન 1 લેવાના અને બ્રેકેટમાં ફરી x - 2 બચશે. તો બરાબર શું આવશે? અહીંયા x - 1 પછી જે બે બ્રેકેટ કોમન છે લખવાનું x - 2 અને પછી જે બચ્યું છે લખવાનું x + 1 x + 1 બરાબર. તો આ રીતે એના અવયવ પાડી શકાય. આ એનો જવાબ છે. બીજો છે x³ - 3x² - 9x - 5. હવે એમાં શું કરવાનું? અહીંયા તો ફરી આપણે કરશું સહગુણકોનો સરવાળો. તો એ સૌથી પહેલા શું લખશું? સહગુણકોનો સરવાળો બરાબર. સહગુણકોનો સરવાળો બરાબર. જો 0 આવે તો x - 1 અવયવ છે અને 0 આવે નહીં તો x + 1 એક અવયવ છે એવું કહેવાય બરાબર. તો ચલો પહેલા પદમાં x³ છે એનો સહગુણક છે 1 બરાબર. -3x² છે એટલે સહગુણક 3 -9x છે એટલે સહગુણક 9 અને પછી -5 ઇઝ ઇક્વલ ટુ ચલો 1 - 3 - 9 - 5 એટલે 9 ને 5 14 ને 3 17 એટલે અહીંયા આવશે -17. તો ઇઝ ઇક્વલ ટુ આવશે 1 માંથી 17 જાય તો -16 બરાબર. પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની. હવે -16 છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કહેવાય બરાબર ને. 0 જ નથી આનો સરવાળો એટલા માટે આપણે શું કહેવાય કે માટે x + 1 એક અવયવ છે બરાબર. x + 1 એક અવયવ છે. હવે આપણે શું કરવાનું? આ બહુપદી લખી દેવાની ઉપરની. તો લખશું આપણે x³ - 3x² - 9x - 5. તો આ કેવી રીતે આના ભાગ પાડવાના વચ્ચેના કે વચ્ચે એક એનો અવયવ x + 1 આવે ને એવી રીતે આપણે એના ભાગ પાડવાના. હવે પહેલું પદ તો લખી દેવાનું x³. પછી શું કરવાનું? પછી x + 1 આવે ને એવી રીતે આપણે લખવાનો. બીજું પદમાં 3x² છે એટલે x² માં આપણે એના કેવા બે ભાગ પાડવાના? પ્લસ પહેલા શું કરવાનું? x² બરાબર. એટલા માટે શું થાય કે આ બંનેમાંથી x + 1 કોમન આવે બરાબર ને. હવે બીજું પદ તો આપણે રાખવાનું જ છે. -3x² થાય એવી રીતે એમાં શું ઉમેરીએ તો -3x² થાય તો આવશે -4x² બરાબર ને. તો -4x² કરીએ તો પ્લસ માઇનસ થાય માઇનસ અને નિશાની કઈ આવશે? મોટાની. એટલે x² - 4x² કરીએ તો શું આવશે? -3x². હવે -4x² આપણે કર્યું છે એટલે શું એનું જ પદ આપણે શું કરવાનું? ફરી લખવાનું. શું કરવાનું? -4x ફરી લખવાનું. પણ જે પદની ઘાત છે એના કરતા એક ઘાત ઓછી લખવાની બરાબર ને. 4x² લખ્યું છે -4x² તો લખવાનું -4x. બે ઘાત છે એટલે અહીંયા બીજા પદમાં એક ઘાત લખવાની. હવે પાછી શું છે? -9x છે તો -4x માં શું કરીએ તો -9x આવે તો -4 - 5 તો કેટલા થાય? -9 થાય ને. અહીંયા શું ઉમેરી દેવાનું? -5x બરાબર. અને પછી છેલ્લું પદ છે એ લખી દેવાનું -5. ચલો હવે બરાબર શું થશે? આ બંનેમાંથી કોમન આવશે x³ + x². આ બંનેમાંથી કોમન શું આવશે? x કોમન આવશે. પછી સોરી x² કોમન આવશે બરાબર. તો હવે શું લખવાનું બ્રેકેટમાં? x + 1 આવી ગયો એક અવયવ. હવે આ બંનેમાંથી કોમન આવશે -4x કોમન આવશે બરાબર ને. તો બ્રેકેટમાં શું રહેશે? x અને કૌંસની બહાર માઇનસ છે એટલે અંદર માઇનસની બદલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો +4x બહાર જ છે એટલા માટે 1
ફરી માઇનસ 5x માઇનસ 5 માંથી કોમન આવશે 5 અને બ્રેકેટમાં શું હશે x અને બ્રેકેટની બહાર માઇનસ છે એટલે માઇનસના પ્લસ થઈ જશે અહીંયા અને 5 બાર છે એટલે અંદર શું આવશે 1. હવે ઇઝ ઇક્વલ ટુ જે x પ્લસ 1 કોમન છે એ બ્રેકેટ પહેલા લખી દેવાનો બરાબર. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખવાનું x પ્લસ 1 એક બ્રેકેટમાં અને બીજા બ્રેકેટમાં જે બચ્યું છે એ લખી દેવાનું. શું બચ્યું છે x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 5. એ શું લખવાનું આપણે x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 5 બરાબર. હવે આપણે પેલી 3 પદવાળી બહુપદી કરતા તે રીતે જ કરવાનું. પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદ એ બંનેનો ગુણાકાર કરવાનો. તો ફરી વાર આપણે શું લખશું બરાબર x પ્લસ 1 અને બીજા બ્રેકેટમાં x સ્ક્વેર માઇનસ 4ના વચ્ચેના પદના એવા બે ભાગ પાડવાના કે 5 એકા 5 માઇનસ 5 ગુણાકાર કરીએ તો શું થાય માઇનસ 5 અને સરવાળો કરીએ તો થાય માઇનસ 4. તો આપણે કયા બે ભાગ પાડશું માઇનસ 5 પ્લસ 5 બરાબર ને. માઇનસ 5ના કયા બે ભાગ પાડીએ માઇનસ 5 બરાબર માઇનસ 5 પ્લસ 5 કરીએ તો માઇનસ 5 પ્લસ 1 સોરી બરાબર. તો શું આવશે જવાબ માઇનસ 4 આવશે ને વચ્ચેનું પદ અને માઇનસ 5 ગુણ્યા 1 કરીએ તોય તે આવશે માઇનસ 5. તો આપણે એક્સ સ્ક્વેરના બદલે શું લખશું એક્સ સ્ક્વેર માઇનસ 4x ના બદલે શું લખશું માઇનસ 5x પ્લસ 1x એટલે x જ બરાબર અને માઇનસ 5. તો બરાબર આવશે અહીંયા x પ્લસ 1 બરાબર અને પછી આ બંનેમાંથી કોમન આવશે x કોમન લઈ લેવાના. શું બચશે x માઇનસ 5 પ્લસ આમાંથી પણ 1 કોમન આવશે અને બ્રેકેટમાં લખવાનું આપણે x માઇનસ 5 બરાબર. તો હવે કેટલા શું લખવાનું બાકી x પ્લસ 1 પહેલા બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં જે કોમન છે એ લખી દેવાનું x માઇનસ 5 અને ત્રીજા બ્રેકેટમાં જે બચ્યું છે એ લખવાનું x પ્લસ 1 બરાબર. તો આ છે એના અવયવ. ત્રીજો છે x ક્યુબ પ્લસ 13x સ્ક્વેર પ્લસ 32x પ્લસ 20. ચલો અહીંયા પણ આપણે શું કરવાનું પેલા આગળના બંને દાખલાની જેમ અહીંયા શું કરશું આપણે સહગુણકોનો સરવાળો બરાબર ને. સહગુણકોનો સરવાળો બરાબર થશે પહેલું આવશે 1 પ્લસ 13 પ્લસ 32 પ્લસ 20. તો આ બધાનો સરવાળો કરીએ તો શું આવે છે બરાબર આવશે 96. તો 96 છે 0 નથી બરાબર 96 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે માટે આનો એક અવયવ કયો હોય x પ્લસ 1 એક અવયવ છે બરાબર. હવે આપણે બે ભાગ પાડવાના એવા ભાગ પાડવાના કે x પ્લસ 1 એનો એક અવયવ નીકળે બરાબર ને. તો આપણે બહુપદી ચલો લખીએ ને કે સૌથી પહેલા આપણે શું લખશું જે બહુપદી આપેલી છે એ જ લખવાની x રેઝ ટુ 3 પ્લસ 13x સ્ક્વેર પ્લસ 32x પ્લસ 20. ચલો બરાબર શું થશે પહેલું પદ એમ જ લખવાનું x સ્ક્વેર x રેઝ ટુ 3 પ્લસ હવે આપણે 13x સ્ક્વેર છે એમાં શું લખશું x સ્ક્વેર બરાબર. તો જ ત્યાં બંનેમાંથી x પ્લસ 1 કોમન આવશે. હવે 13x સ્ક્વેર છે તો x સ્ક્વેર તો આપણે લખ્યા છે તો બીજા કેટલા ઉમેરશું એમાં 12x સ્ક્વેર ઉમેરશું બરાબર ને. તો તે 13x સ્ક્વેર થશે 12 પ્લસ 1 એટલે 13x સ્ક્વેર સોરી અહીંયા ક્યુબ લખાઈ ગયું છે ભૂલથી અહીંયા આવશે x સ્ક્વેર બરાબર. ચલો પછી શું છે હવે 12x સ્ક્વેર આપણે લખ્યા એટલે પાછું ફરીવાર આપણે એનું એ જ પદ લખવાનું 12x પર એક ઘાત ઓછી લખવાની. અહીંયા બે ઘાત છે તો અહીંયા 12x એક જ ઘાત લખવાની બરાબર. હવે પ્લસ બાજુમાં શું છે 32 છે તો 12 માં કેટલા ઉમેરીએ તો 32 થાય 20 ઉમેરીએ તો 32 થાય ને. અહીંયા લખવાના 20x અને પછી છેલ્લું પદ લખી દેવાનું 20 બરાબર ને. તો ચલો હવે બરાબર શું થશે x ક્યુબ પ્લસ x સ્ક્વેર માંથી કોમન શું નીકળશે x સ્ક્વેર કોમન આવશે તો કેટલા બચશે x અને પ્લસ 1 અહીંયા બરાબર. પ્લસ હવે આ બંનેમાંથી કોમન આવશે 12x કોમન આવશે 12x. તો ફરી બ્રેકેટમાં શું બચશે x પ્લસ 1 અને પ્લસ આ બંનેમાંથી કોમન આવશે 20. તો બ્રેકેટમાં ફરી શું હશે x પ્લસ 1. તો હવે
કોમન કૌંસ પહેલા લખી દેવાના x+1 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 કોમન છે તો એને આપણે એકવાર લખી દેવાનું x+1 અને બીજા બ્રેકેટમાં જે બચ્યું છે એ લખી દેવાનું x² + 12x + 20 તો બીજા બ્રેકેટમાં લખીએ આપણે x² + 12x + 20 બરાબર. ચલો હવે આપણે જે અવયવ પાડીએ છીએ એવી રીતે જ કરવાનું x+1 અને બીજા બ્રેકેટમાં શું લખશું આપણે x² અને +12x છે તો +12x ના બે ભાગ પાડવાના કે આનો સહગુણાંક 1 અને છેલ્લું પદ છે 20 એનો ગુણાકાર 20 × 20 થાય તો એનો ગુણાકાર કરીએ તો 20 આવે અને સરવાળો કરીએ તો શું થાય 12 થાય બરાબર. તો એવું શું છે 10 દુ 20 બરાબર ને 10 દુ 20 થાય. તો આપણે કેવી રીતે લખવાનું 12x ની બદલે લખવાનું પ્લસ શું લખશું 10x + 2x બરાબર. એટલે સરવાળો 12 થયો અને 10 દુ 20 ગુણાકાર 20 થાય છે બરાબર. આવી રીતે લખવાનું બરાબર x - 1 અહીંયા બ્રેકેટમાં લખશું આ બંનેમાંથી કોમન આવશે x કોમન આવશે અને અહીં અંદર વધશે x + 10 પ્લસ આ બંનેમાંથી કોમન આવશે 2 બરાબર. તો શું આવશે x + 2 દાણ 20 એટલે અહીંયા આવશે 10 બરાબર. મોટો કૌંસ પૂરો. અહીંયા નાનો બ્રેકેટ લખવાનો અહીંયા આપણે બરાબર અહીંયા નાનો બ્રેકેટ કરવાનો છે. ચલો હવે બરાબર શું આવશે x - 1 પછી જે કોમન છે એ બ્રેકેટ લખી દેવાનો x + 10 અને પછી જે બાકી છે એ લખી દેવાનું x + 2 બરાબર. તો આ શું છે આ રીતે આના અવયવ પડશે. અને ચોથો છે 2y³ + y² - 2y - 1 તો અહીંયા પણ પહેલા આપણે કરવાનો સહગુણકોનો સરવાળો બરાબર. સહગુણકોનો સરવાળો કરવાનો તો બરાબર થશે 2 + 1 - 2 - 1 તો +2 - 2 કેન્સલ થઈ જશે +1 - 1 કેન્સલ થઈ જશે તો બરાબર આવશે 0. હવે 0 આવ્યો એટલા માટે આનો એક અવયવ કયો છે આપણે કીધું હતું અહીંયા જો y ચલ છે બરાબર ને y છે તો આપણે શું એક અવયવ y - 1 છે એવું લખવાનું x - 1 નહીં લખવાનું. અહીંયા y વાપર્યો છે માટે શું લખવાનું માટે y - 1 એક અવયવ છે બરાબર. હવે આપણે જેમ દાખલા ગણીએ છીએ એવી રીતે આ પણ ગણવાનો. પહેલા બહુપદી લખી દેવાની 2y³ + y² - 2y - 1 = પહેલું પદ તો એમને મત લખી દેવાનું 2y³ અને પછી શું લખવાનું એ બંનેમાંથી y - 1 કોમન નીકળે ને એવું પદ લખવાનું. તો આપણે લખશું 2y². હવે 2y² ની જોડે શું કરીએ પ્લસ કે માઇનસ કે જેથી y² આવે તો એમાં +3y² ઉમેરી દેવાના બરાબર. +3y² એટલે 3 - 2 1y થઈ જાય ને +3y². હવે +3y લખાય છે એટલે ફરી આપણે બીજું પદ ઉમેરી દેવાનું શું લખશું માઇનસ વચ્ચે માઇનસ એટલે માઇનસ અને ફરી એનું એ પદ રિપીટ કરવાનું પણ એક ઘાત ઓછી લખવાની બરાબર. -3y અને -3y માં શું કરીએ તો -2y આવે +y ઉમેરી દઈએ તો બરાબર. -3 + 1 એટલે -2 થાય અને y અને પછી છેલ્લું પદ -1 છે એ એમને એમ લખી દેવાનું. ચલો = હવે આ બંનેમાંથી કોમન શું છે 2y કોમન છે ને 2y કોમન તો શું આવશે બ્રેકેટમાં y - 2y² કોમન છે સોરી 2y² કોમન છે બંનેમાંથી તો શું આવશે બ્રેકેટમાં y - 2y² કોમન લીધો છે એટલે 1 આવી જશે. પછી પ્લસ આ બંનેમાંથી કોમન આવશે 3y તો 3y બ્રેકેટમાં શું વધશે y - 3y બહાર છે એટલે 1 અને પછી આ બંનેમાંથી કોમન 1 તો +1 કરીને આવશે y - 1 તો બરાબર કોમન છે પેલા લખી દેવાનું y - 1 બરાબર. તો બરાબર y - 1 અને પછી જે બચ્યા છે એ લખી દેવાના 2y² + 3y + 1 તો આપણે લખી દઈશું અહીંયા 2y² + 3y + 1. હવે
ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું કરવાનું વાય માઇનસ 1 અને અહીંયા 2y સ્ક્વેર. હવે પહેલા પદનો સહગુણક 2 અને છેલ્લું પદ 1, 2 એકા 2 એટલે વચ્ચેનું પદ 3 છે એના હવે બે ભાગ પાડવાના કે ગુણાકાર 2 થાય અને સરવાળો 3 થાય તો 2 + 1 3 થાય ને. તો આપણે શું લખશું 3y ની જગ્યાએ 2y + y લખાય ને. તો અહીંયા શું લખશું આપણે પ્લસ 2y + y બરાબર અને પછી +1 છે એમ લખી દેવાના. હવે ઇઝ ઇક્વલ ટુ થશે y માઇનસ 1. આ બંનેમાંથી કોમન શું આવશે 2y કોમન આવશે બરાબર. 2y કોમન આવશે એટલે બ્રેકેટમાં ફરી આવશે y પ્લસ 1 અને આ બંનેમાંથી કોમન આવશે 1 આવશે અને બ્રેકેટમાં શું રહેશે y પ્લસ 1 બ્રેકેટ પૂરો. તો ચલો હવે જે કોમન છે એ બ્રેકેટ પહેલા લખી દેવાના y માઇનસ 1 પછી બીજા બ્રેકેટમાં આવશે y પ્લસ 1 કોમન છે તો y પ્લસ 1 અને ત્રીજા બ્રેકેટમાં જે બચ્યું છે એ લખી દેવાનું 2y પ્લસ 1. તો અહીંયા આવશે 2y પ્લસ 1 બરાબર. તો આ રીતે આના અવયવ પડશે. અહીંયા તમારું સ્વાધ્યાય 2.3 પૂરું થાય છે.